કેટલા ટાઈમથી અહીંયા ગોલા લોકોને ખવડાવો છો? તમારો જન્મ નહીં થયો ત્યાં અંદાજે વર્ષ કઈ? 1981 છે. 1981 થી, મતલબ ઓલમોસ્ટ 44 વર્ષ થઈ ગયા. મતલબ 1981 માં બીજા ગોલા હોય કે નહીં હોય, પણ તમે તો હતા જ, ચોક્કસ. બરાબર? આઈ થિંક પેલા વેલા પણ હોઈ શકે. હા. બરાબર. અને કેટલા રૂપિયાથી તમે સ્ટાર્ટ કર્યા હતા? 3 રૂપિયાના બરફ છે, 7 રૂપિયાની dish. ઓકે, 3 રૂપિયાના ગોલા અને 7 રૂપિયાની ડીશ થી ચાલુ કર્યું હતું. દોસ્તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ ટ્રિપોલી ત્રુપલ. દોસ્તો આપણી ઠંડા ઠંડા કુલ ફૂડ સિરીઝ ચાલી રહી છે. આવું જ ઉનાળામાં એક કહેવાય ને, તમારા માટે એકદમ સ્પેશિયલ ઠંડા ઠંડા કુલ ફૂડ લાવી ગયા છે આપણી તમારી માટે. મારી પાછળ ભીડ જોઈ લો. આ ભીડ છે ને એક જ ફૂડ સ્ટોલની છે, અને કહેવાય ને કે આ જે ફૂડ સ્ટોલ છે ને એ 1981 થી અહીંયા ચલાવે છે. 1981 થી ફેમસ છે. આપણે આજે આવી ગયા છીએ યાદગાર આઈસ ડીશ આઈસ ગોલામાં. દોસ્તો કહેવાય ને કે 43 વર્ષથી આ આઈસ ગોલા લોકોને ખવડાવે છે યાદગારમાં, અને બહુ જ ફેમસ છે. વડોદરાનું જૂનું અને જાણીતું નામ છે યાદગાર આઈસ ડીશ. અને કહેવાય ને કે એમનો ટેસ્ટ, ઓ માય ગોડ, ઓથેન્ટિક ગોલા ખવડાવે છે. અને ઘણી ટાઈપની એમની પાસે વેરાયટી પણ છે. એમની આઈસ ડીશમાં કહેવાય ને કે માસ્ટરી છે, સ્પેશિયાલિટી છે. તો આ વિડીયો આખો જોજો. આગળ તમને આની માસ્ટરી ને સ્પેશિયાલિટી શું છે ને ગોલામાં એ તમને જણાવીશ. તો ફટાફટ આપણે એમની પાસે જઈએ, કેટલી ટાઈપના ગોલા છે અને કેવો ટેસ્ટ છે જણાવીશું. આ કહેવાય ને કે બીજા બાહુબલી ગોલા, ફલાણા ગોલા, ઢીકણા ગોલા એવા નહીં, ઓથેન્ટિક ગોલા ખાવા હોય ને તો અહીંયા યાદગાર આઈસ ડીશમાં આવી જવાનું. વડોદરાનું જૂનું અને જાણીતું એકમાત્ર નામ એટલે યાદગાર આઈસ ડીશ ગોલા. ચલો. કસ્ટમરના રિવ્યુ પણ જાણી લઈશું. તમારું નામ શું છે મોટા ભાઈ? દીપ શાહ. ઓકે દીપભાઈ, તમે અહીંયા રેગ્યુલર આવો છો કે? વર્ષોથી આવીએ છે, રેગ્યુલર નહીં, બહુ વર્ષોથી આવીએ છીએ. ઓકે, કારણ કે આ ફેમસ છે અહીંયા યાદગાર માટે. બરાબર. અને એના ફ્લેવર્સ ને એના વિશે તમારું શું કેવું છે? ફ્લેવર તો એકદમ એક નંબર હોય છે. એમાં સૌથી બેસ્ટ એમનો ચોકલેટ હોય છે. ઓકે. કારણ કે હમણાં નોર્મલ કલર નહીં હોતા, હમણાં માવા વાળા કલર હોય છે, એટલે જે ટેસ્ટ આવે એ વધારે સારો આવે. બરાબર. હા, આવા ફ્લેવર તમે કે વડોદરામાં તમને ખાવા કોઈ મળશે? જગ્યાએ જોવા નહીં મળ્યા મને. મેં વર્ષોથી અહીંયા જ ખાઉં છું અને મારી આ ફેવરિટ જગ્યા છે. પ્રાઇસ વિશે શું કેવું છે? પ્રાઇસ નોર્મલ છે એમની. એક ગોલાની 50 રૂપીસ છે એન્ડ આઈસ ડીશની 100 રૂપીસ છે. બરાબર. બીજું કલરની વાત કરીએ તો એમાં સેકરિન બી નહીં હોતું અને એકદમ પ્રોપર નેચરલ કલર હોય છે. ઓકે. એટલે વધારે મજા આવે. ગળામાં તમને ક્યારેય ના, ખરા? ના, કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. બેસ્ટ હોય છે, મજા આવે છે. બરાબર. યસ, તો અમારા વ્યુઅર્સ ને તમે સજેસ્ટ કરશો? ડેફિનેટલી બધા આવો, વિઝિટ કરો. બહુ મસ્ત ગોળો આવે છે, બહુ મજા આવશે. આપણે યાદગાર આઈસ ડીશ માં આવી ગયા છે. એમના ઓનર છે કાકા. કાકા કેમ છો? બસ શાંતિ હો. હવે પેલા તો એ કહી દો કે યાદગાર આઈસ ડીશ હા. કેટલા વર્ષોથી તમે લોકોને ગોલા ખવડાવો છો? એમ સમજો ને કે 1981 થી શાયદ તમારો જન્મ નહીં થયો. ઓહો, શું વાત છે. હા. બરાબર. અને કેટલા રૂપિયાથી ચાલુ કર્યું હતું? 3 રૂપિયા. 3 રૂપિયાથી. બરાબર. અને આઈ થિંક 1981 માં તો ગોલા એ જ મોટું વસ્તુ હતી, ક્યાંય ખબર જ નહીં હોય લોકોને. મોટા માણસો કોઈ ખાતું જ નહીં, બરફ નાના બાળકો જ ખાતું. બરાબર. તો 1981 ઓલમોસ્ટ 44 વર્ષો થઈ ગયા તમારા. હા. ઓકે. બરાબર. અને આજ લોકેશન ઉપર તમે હા. પહેલેથી? કીર્તિ સ્તંભ. બરાબર. થોડુંક લોકેશન વિશે કહી દો. આ કીર્તિ સ્તંભ નહેરુ ભવન ના સામે ઉભો છું. પોલો ગ્રાઉન્ડમાં. પોલો ગ્રાઉન્ડ ની અંદર ઉભો છે. પેલા સામે ઉભો રહેતો હતો રોડ ઉપર. બરાબર. ત્યારે કઈ એટલી બધી લારીઓ બારીઓ હતી નહીં, ગલ્લા નહોતા. અને આટલી ભીડ ડેઈલી આટલી જ ભીડ હોય લાગે છે? શરૂઆતમાં કશું નહોતું. શરૂઆતમાં કઈ નતું. કારણ કે ત્યારે બાળકો જ ખાતા હતા. બરાબર. કોઈ મોટો તો બરફ ને ખાતો નહીં, ખાલી શરબત સિવાય ને કોઈ નહીં પીતું. બરાબર. અને અત્યારે તમે કેટલી ટાઈપના ફ્લેવર લોકોને ખવડાવો છો? ઓછામાં ઓછા 40 જાતની. 40 જાતના ફ્લેવર એમ ને? ઓ. અને આ બધા કહેવાય તમે કોઈ આર્ટિફિશિયલ કલર કેવું કશું યુઝ કરો, સેક્રીન કેવું કશું? નહીં, સેકરીન નહીં, પ્યોર ખાંડનો.
અને તમારી આમાં સ્પેશિયાલિટી શું છે? ફેસિલિટી આ બધા કલર છે ને માવાના છે. માવાના છે એટલે મતલબ કલર ઇટસેલ્ફ માં માવો તમે મિક્સ કરેલો છે, માવો એ તમારી સ્પેશિયાલિટી છે. ફેસિલિટી ઓકે. અને આવા બીજે ક્યાંય ખાવા મળશે? નહીં, હે? પૂરા ગુજરાતમાં નથી. પૂરા ગુજરાતમાં નહીં. બરાબર. અત્યારે તમે કેટલા ભાવમાં વેચો છો એ કહી દો. 50 રૂપિયાનો બરફ આપું છું, 100 રૂપિયાની ડીશ આપું છું. અચ્છા દોસ્તો, આઈસ ડીશ અહીંયા પ્રિપેર થાય છે અને ગોલા માટે જો અલગથી પાછું અહીંયા સેટઅપ છે. ગોલા માટે અલગથી અહીંયા છે. બબ્બે તો સેટઅપ રાખે છે. અને તમે ક્યારે દુકાનમાં કે એ રીતે કેમ વિચાર્યું નથી કે આ સ્ટોલ જ લગાવવો છે? આ ધંધો સિટીનો ધંધો છે, 12 માસીનો ધંધો નહીં. બરાબર. ખાલી 4 મહિના પૂરતો 120 દિવસ માટે હું સૌરાષ્ટ્રનો છું, કાઠિયાવાડનો. બરાબર. 120 દિવસ માટે અહીંયા આવું છું. અચ્છા. ને 1981 માં પણ આવેલો ને તો દુષ્કાળના હિસાબે આવેલો. બરાબર. જે દુષ્કાળ 79, 80, 81 માં જે પડેલો ને એ દુષ્કાળમાં 10 વર્ષના દુષ્કાળમાં અહીંયા આવેલો. બરાબર. અચ્છા, તો ત્યાંથી તમે શરૂઆત કરી આખી? 1981 બરવામાં આવી. ઓકે. તો આ બધી પ્રિપરેશન છે તમે જાતે જ ઘરે કરો છો? પોતે જ બનાવું, મારી પોતાની વ્યક્તિગત. અચ્છા. અને આપણો એનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ 6 વાગ્યાથી લગાડીને રાતના 11:30 વાગે. ઓકે. તો હવે તમે અમને કયો ગોલો સજેસ્ટ કરો છો કે અમે ટ્રાય કરીએ? બધા કોઈ પણ ટ્રાય કરો, બધે બેસ્ટ. બધા બેસ્ટ. સૌથી અહીંથી ફાસ્ટ રનિંગ કહેવાય કે સૌથી બેસ્ટ સેલિંગ ચોકલેટ? બરાબર. તો આપણે ચોકલેટ તો ટ્રાય કરીશું, જોડે જોડે બીજો ફ્લેવર બી ટ્રાય કરીશું. ઓકે, બરાબર. માવા મલાઈ કરો. માવા મલાઈ બી ઓકે. ચલો માવા મલાઈ બી ટ્રાય કરી લઈશું. દોસ્તો, આપણી પાસે અહીંયા 2 ગોલા ડીશ રેડી થઈ ગઈ છે. કહેવાય ને અહીંની બેસ્ટ રનિંગ આઈટમ આ ચોકલેટ છે. એ કહેવાય ને અહીંથી સૌથી વધારે ફેમસ આ આઈટમ છે. બીજી એમની આ રાજભોગ છે, આપણે ઓર્ડર કરી છે, એ પણ અહીંની ફેમસ છે. આ બંને આઈટમ અહીંની બેસ્ટ સેલિંગ આઈટમ છે. તો આપણે આ ટ્રાય કરીએ. સૌથી પહેલા આપણે ચોકલેટ ટ્રાય કરીએ. જોરદાર છે. તમે કેડબરી ઓરિજિનલ ખાતા હોય ને ચોકલેટ, એવું જ તમને લાગશે. આમનો જે બરફ આઈસ જે છીણેલો છે ને એકદમ સોફ્ટ છે. ક્યાંય તમને એકદમ હાર્ડ કણી કે એવું કશું ક્યાંય મોઢામાં નહીં આવે. એકદમ સોફ્ટ બરફ છે. કલરની વાત કરું કેડબરી તો એમાં માવો મિશ્રિત છે. તો ટેસ્ટ બી એકદમ જોરદાર છે. આમનંદ તો એમની આ બેસ્ટ સેલિંગ આઈટમ નથી. ટેસ્ટમાં એકદમ જોરદાર છે, યમી છે. બીજી એમની આ રાજભોગ છે. તમે આ જોઈ લો, ઉપર મલાઈ, ટોપરું, ડ્રાયફ્રૂટ જે નાખેલા છે, ક્વોન્ટિટી તમે જોઈ લો. ક્વોન્ટિટી ખતરનાક રીતે ભરીને આપે છે. અને આમનો કલર જોઈ લો. વાહ ભાઈ, શું વાત કરું યાર, ટેસ્ટની ખતરનાક છે ટેસ્ટમાં. અને જે આનો ફ્લેવર છે ને, ફ્લેવર કલર, એમાં માવો મિશ્રિત કરીને આખું મિક્સ કરે છે ને, તો એનાથી આખું ઓથેન્ટિક આઈસ ડીશ, આઈસ ગોલાનો જે ફ્લેવર આવવો જોઈએ ને એ આમાં આવે છે. મોંમાં મૂકશો ને ઓગળી જશે, એટલું એકદમ સોફ્ટ બરફ છે. અને મલાઈ ભરીને નાખી છે તો એમનો બી ટેસ્ટ આવે છે, માવાનો બી ટેસ્ટ આવે છે. અને ફ્લેવર તો ભાઈ ઓસમ છે. વડોદરામાં આવો ફ્લેવર મેં તો આજ સુધી ક્યાંય નથી ખાતો. તો જરૂર આ પ્લેસની વિઝિટ કરજો. પોલો ગ્રાઉન્ડમાં આવેલું છે આ પ્લેસ, કીર્તિ સ્તંભની એક્ઝેક્ટ સામે. તો મસ્ત વિઝિટ કરવા લાયક આ પ્લેસ છે. વડોદરાનું સૌથી જૂનું અને જાણીતું નામ છે યાદગાર આઈસ ડીશ. તો
લેજો આ પ્લેસની મુલાકાત. ગેરંટી આપું છું કે તમે આ આઈસ ડીશ ગોલા ખાશો તો 100% મને યાદ કરશો, એટલી હું તમને ગેરંટી આપું છું. આપણે હવે આ ગોલાનો આનંદ માણી લઈએ. આ વિડીયો બસ અહીંયા સુધી. સી યુ સૂન કહેવાનો હોય ટાઈમ આવી ગયો છે. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા જ ફૂડ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ.